એવી જ રીતે આ તરફ વ્યાસજી બીજી વાત કરે છે કે જે રજોગુણી યજ્ઞ છે એમાં અનેક દ્રવ્યો જોઈએ છે. યુપ રચવામાં આવે છે ને તે ક્ષત્રિયો ને વૈશ્યોનો અભિમાની રાજસી યજ્ઞ કહેવાય છે. ક્રોધ તથા મદને વધારનારા દાનવોના તામસી યજ્ઞો કહેવાય છે. ક્રોધ અને અધર્મવાળા યજ્ઞોને મહાત્માઓ તામસી યજ્ઞ કહે છે. મોક્ષની ઈચ્છાવાળા વિરક્ત મહાત્માઓ એ બધા જે છે તેઓને તો સકળ સાધનવાળા માનસિક યજ્ઞો કહે છે. બીજા સઘળા યજ્ઞોમાં કંઈક ન્યૂનતા રહી જાય છે, પણ આ માનસિક યજ્ઞ છે ને એ સૌથી ઉત્તમ યજ્ઞ છે. દ્રવ્ય, શ્રદ્ધા, ક્રિયા ને બ્રાહ્મણો દ્વારા દેશકાળ પૃથક દ્રવ્ય સકળ સાધનોથી બીજા યજ્ઞો કદાચ અપૂર્ણ રહે છે, પણ સદા માનસી યજ્ઞ પૂર્ણ હોય છે. કારણ કે માનસ યજ્ઞ છે, સંપૂર્ણતાની ચોટી પર છે. અને વ્યાસજી એના વિશે કહે છે કે એના માટે માનસી યજ્ઞ કરવો હોય તો પ્રથમ તો ગુણરહિત મનનું શોધન કરવું જોઈએ. જે મનની શુદ્ધિથી અવશ્ય દેહની પણ શુદ્ધિ થઈ જાય છે. એટલે સર્વપ્રથમ તો મન પર કાબુ લાવવો પડે. આપણને એમ થાય હા તો હવે હું પણ માનસી યજ્ઞ જ કરું, કારણ કે એ સૌથી ઉત્તમ યજ્ઞ છે. કારણ કે રાજસી તામસી કે સત્વગુણી જે પણ યજ્ઞ છે સાત્વિક યજ્ઞ, એમાં ક્યાંક તો ત્રુટિ રહી જ જવાની છે. એટલે સંપૂર્ણ પરિણામ તો મળવાનું જ નથી, પણ માનસી યજ્ઞમાં ચોક્કસ મળશે. એટલે આપણને થાય કે ચલો માનસી યજ્ઞ કરીએ. પણ વ્યાસજી એની પહેલી કન્ડિશન જ એવી આપી છે કે મનનું શોધન કરવું પડશે, મનને કાબુમાં લેવું પડશે. અને મન જ્યારે શુદ્ધ બનશે, સત્વ ગુણી બનશે, રજસ અને તમસ એકદમ સાવ ઓછા થઈ જશે, બાજુમાં વિખરાઈને પડી જશે, ત્યારે દેહની પણ શુદ્ધિ થઈ જશે. ને ઇન્દ્રિયોના અર્થના ત્યાગથી જેવું મન શુદ્ધ થયું, તેવો જ તે પુરુષ યજ્ઞનો અધિકારી બની જાય છે. તમે યજ્ઞના અધિકારી ત્યારે જ બનશો કે જ્યારે મન અને દેહ બે શુદ્ધ થઈ ગયા છે. અને પછી તે પુરુષ મનમાં અનેક યોજનનો વિશાળ મંડપ કલ્પીને, યજ્ઞીય વૃક્ષોના અનેક સ્તંભો કલ્પીને મનથી જ નિર્મળ વેદીની કલ્પના કરે છે. ને વિધિપૂર્વક પછી તે પુરુષ મનથી જ અગ્નિની સ્થાપના કરે છે. આ પ્રકારે પછી તે બ્રાહ્મણોને પસંદ કરી બ્રહ્મા, અર્ધવ્ય, હોતા, પ્રસ્તોતા ઇત્યાદિની વિધિપૂર્વક કલ્પના કરે. અને હે મુનિઓ, આ પ્રમાણે ઉદ્ગતા, પ્રતિહર્તા ને સભ્યોની મનમાં કલ્પના કરે, ને પછી તે તમામની મનથી જ પૂજા કરે. પ્રાણ સમાન, વ્યાન સમાન એ પાંચે અગ્નિઓનું વેદીમાં સ્થાપન કરે, ને પ્રાણને ગાહ્યપત્ય, અપાનને આહવનીય, વ્યાનને દક્ષિણાગ્નિ, સમાનને આવ્યસત્યક, ઉદાનને સભ્યાગ્નિ, એમ આ પાંચ પાવકો પરમ ઉત્તમ છે તેને વિધિપૂર્વક કલ્પે. નિર્ગુણ પરમ શુચિ એવા દ્રવ્યની મનથી જ કલ્પના કરે, ને મનને જ હોતા ને યજમાન બનાવે. આ યજ્ઞના અધિદેવતા નિર્ગુણ સનાતન બ્રહ્મ છે,
તે નિર્વેદદાયક, ફળદાયક આ નિર્ગુણ શક્તિ છે. તે બ્રહ્મ વિદ્યા સકળના આધાર રૂપે સર્વમાં વ્યાપીને વિરાજિત છે. તેને ઉદ્દેશીને પ્રાણાગ્નિમાં હવન કરે ને પછી ચિત્ત અને પ્રાણોને નિરાલંબ કરીને સુષુમ્નાના માર્ગ દ્વારા તે પ્રાણોનો ભગવતી પદવાચ્ય બ્રહ્મમાં લય કરે. આ પ્રાણલયથી સંકલ્પ વિકલ્પોનો ક્ષય થાય છે. ત્યારે સમાધિ દશા વિશે પોતાની અભિન્ન ભગવતીનું નિર્વિકલ્પ ચિત્તમાં ધ્યાન કરે અને જ્યારે પોતામાં સર્વભૂતોને ને સર્વભૂતોમાં પોતાને એટલે સકળ ભૂતો મારામાં છે ને હું સર્વભૂતોમાં છું એમ જ્યારે તે પુરુષ દેખે છે ત્યારે તેને તે ભગવતી શિવાના સાક્ષાત્કારતા રૂપ દર્શન થાય છે ને તે સચ્ચિદાનંદ રૂપિણીને દેખીને તે પુરુષ બ્રહ્મવિત બની જાય છે. હે રાજન, આ સમયમાં સઘળા માયાદિક ભસ્મ થાય છે ને કેવળ દેહની સ્થિતિ નિમિત્તે પ્રારબ્ધ કર્મ માત્ર અવશેષ રહે છે. એ વેળા એ જીવ જીવન મુક્ત થઈને મુક્ત થઈ જાય છે. અર્થાત પ્રારબ્ધ પૂર્ણ થતા એક જ બ્રહ્મ રૂપે બને છે. હે રાજન, જે જગદંબાનું ભજન કરે છે તે કૃતકૃત્ય થાય છે અને આટલા વાસ્તે સકાળ પ્રકારના પ્રયત્નોથી ભુવનેશ્વરીનું ધ્યાન કરવું ને ગુરુવાક્યના અનુસારે તેનું શ્રવણ તથા ધ્યાન કરવા. વ્યાસજીએ વાત કરી છે કે સર્વથી ઉત્તમ જે યજ્ઞ છે એ ઉત્તમ યજ્ઞ જે છે એ છે માનસ યજ્ઞ. કારણ કે માનસ યજ્ઞમાં પુરુષ એવો છે, વ્યક્તિ એવી છે કે એ ગુણરહિત બની જાય છે. મન એટલું સ્થિર છે કે બીજા બધું બાજુમાં પડી જાય છે. પવિત્રતા એકલી જ રહી છે, યોગ્યતા એકલી જ રહી છે ને એટલે એકદમ જ એની અંદર દૈવી ભાવ પ્રગટે છે. પોતાના જ મનને અંદર આખા યજ્ઞની કલ્પના કરી શકે છે અને છેલ્લે યજ્ઞમાં એ જોવે છે કે આ સઘળા ભૂતો મારામાં છે ને હું સર્વભૂતોમાં છું. એ દેવીનો ભાગ બની જાય છે. દેવીએ આ વાત ત્યાં કરી છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને, અને એટલે પોતે જ દેવીની શક્તિનો ભાગ બની જાય છે. એ કશું બાકી રહેતું જ નથી. અને ત્યારે વ્યાસજી કહે છે કે સંપૂર્ણ યજ્ઞ એવો હોઈ શકે. અને આટલા વાસ્તે સકળ પ્રકારના પ્રયત્નોથી ભુવનેશ્વરીનું ધ્યાન કર ને ગુરુવાક્યના અનુસારે તેનું શ્રવણ તથા ધ્યાન કરવા. હે રાજન, આ પ્રકારે યજ્ઞ કરવાથી તે યજ્ઞ મોક્ષ આપનારો છે, એમાં સંશય નથી. સકામ યજ્ઞ તો ક્ષયોન્મુખ હોય છે. વિધિપૂર્વક અગ્નિષ્ઠ હોમથી સ્વર્ગની કામનાથી યજ્ઞ કરે એવું વેદનું અનુશાસન છે એમ વિદ્વાનો કહે છે. પરંતુ સકામ યજ્ઞ કરનારો તે પ્રાણી સ્વર્ગમાંથી પુણ્યો ક્ષય થતા પાછો મૃત્યુલોકમાં આવે છે. એટલા વાસ્તે માનસી યજ્ઞ જ શ્રેષ્ઠ છે કે જેનું ફળ અક્ષય છે. તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો કે જેમાં આહુતિ આપો ને આ આપો ને તે આપો એટલે તમે પુણ્ય વધારો છો તમારા, પણ સ્વર્ગમાં રહેશો એટલે પાછું પેલું પુણ્ય ધીમે ધીમે ઘટતા જાય છે. જેમ ઘટતા જશે એમ પાછા આવવાની ઘડી જ સાત્વિક યજ્ઞ બની શકે.
એવી જ